પ્રસ્તુત છે પ્રાસંગિક લોહ પુરુષની સ્મૃતિવંદન. સંપાદન પરેશ મારુ, પઠન તોફિક સમા. આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ છે. ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલ 565 રજવાડાઓના વિલીનીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. નવા રચાયેલા ભારતમાં રાષ્ટ્રીય એકીકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે તેમણે ભારતના લોખંડી પુરુષનું બિરુદ મેળવ્યું હતું. સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પહેલા ગૃહમંત્રી હતા અને સ્વતંત્રતા મેળવ્યા બાદ દેશમાં રાજા રજવાડાઓના એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણનું શ્રેય તેની રાજનીતિક ક્ષમતાને દેખાડે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અગ્રણી ભૂમિકા ભજવનાર અગ્રણી સ્વતંત્રતા સેનાનીઓમાંના એક હતા. 31 ઓક્ટોબર 1875ના નડિયાદમાં પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈને ત્યાં વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. 6 ભાઈ બહેનોમાં વલ્લભભાઈ ખૂબ જ હોશિયાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. વલ્લભભાઈએ પ્રાથમિક શિક્ષણ કરમસદમાં અને માધ્યમિક શિક્ષણ પેટલાદ અને નડિયાદની શાળાઓમાં લીધેલું. 22 વર્ષની ઉંમરે તેણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. તેમણે બેરિસ્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં રાજકારણમાં પ્રવેશ કર્યો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપીને તેઓ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પક્ષના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. નવા રચાયેલા ભારતમાં રાષ્ટ્રીય એકીકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે તેમણે ભારતના આર્યન મેનનું બિરુદ મેળવ્યું હતું. મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો. સ્વતંત્રતા ચળવળમાં સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રથમ અને મોટું યોગદાન 1918માં ખેડા સંગ્રામમાં હતું. તે સમયે ખેડામાં દુષ્કાળ પડ્યો હતો અને બ્રિટિશ સરકારે ખેડૂતોને કર રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. સરદાર પટેલ આ ચળવળનું નેતૃત્વ કર્યું અને વકીલાત છોડીને સામાજિક જીવનમાં પ્રવેશ કર્યો. તેમણે 1928માં યોજાયેલા બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોના આંદોલનનું પણ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. બારડોલી સત્યાગ્રહ ચળવળની સફળતા બાદ ત્યાંની મહિલાઓએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું. ગાંધીજી તેમને બારડોલીના સરદાર કહેતા. સરદાર પટેલનું વિઝન હતું કે ભારતીય વહીવટી સેવાઓ દેશને એકતા રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે ભારતીય વહીવટી સેવાઓને મજબૂત કરવા પર ખૂબ ભાર મૂક્યો હતો. તેમણે સિવિલ સર્વિસને સ્ટીલ ફ્રેમ ગણાવી હતી. 31 ઓક્ટોબર 2018ના રોજ ગુજરાતમાં નર્મદાના સરદાર સરોવર ડેમની સામે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલને સમર્પિત કરવામાં આવી હતી, જે દેશની એકતામાં તેમનું યોગદાન દર્શાવે છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા 182 મીટર ઊંચી લોખંડની પ્રતિમા છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેમના માનમાં ભારત સરકારે 2019માં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર આપવાનું શરૂ કર્યું. ભારતમાં ઘણી સાર્વજનિક સંસ્થાઓને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવામાં આવ્યું છે. નર્મદા નદી પર બંધાયેલા બંધો તથા તેની નહેરો તેમજ જળ વીજળી ઉર્જા કેન્દ્રો આવરી લેતી યોજના સરદાર સરોવર બંધને સરદારનું નામ આપવામાં આવ્યું છે. આ યોજનાને લીધે 3 રાજ્યોમાં પીવાના પાણી, વીજળી તથા ખેતીના લાભો મળી રહ્યા છે. ભારતમાં અગ્રણી તેવી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, સરદાર પટેલ વિદ્યાલય, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવી શૈક્ષણિક સંસ્થાઓ તથા ભારતીય પોલીસ સેવાની ટ્રેનિંગ એકેડેમીને પણ સરદારનું નામ આપવામાં આવ્યું છે. સરદાર પટેલના મહાન યોગદાનને માન આપવા માટે ભારત સરકાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ 2024 થી 2026 સુધીના 2 વર્ષના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ સાથે ઉજવશે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવવા અને મજબૂત કરવા માટે તેમના સમર્પણને પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવા 2014 થી 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવે છે. 15 ડિસેમ્બર 1950ના રોજ બોમ્બેમાં તેમનું અવસાન થયું. ભારત રત્ન સરદાર પટેલને 1991માં દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મરણોત્તર એનાયત કરવામાં આવ્યો હતો.